ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર અપાયું। ગંગાચડિયા તળાવ, રૂપમ ચોક સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવા મામલે વિરોધ કરાયો હતો। દબાણ હટાવ ટીમ દ્વારા છેલ્લા 10 દિવસથી દબાણો દૂર કરતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા। લારી ગલ્લા અને પાથરણા ધારકો દ્વારા કોંગ્રેસ સમિતિ સાથે મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા। મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચતા દરવાજા બંધ કરાયા હતા। મનપા કચેરીના દરવાજા બંધ કરાતા પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોકે કોંગ્રેસ દ્વારા શાંતિથી રજૂઆત કરાશે તેવી જવાબદારી લેતા આખરે લોકોને અંદર પ્રવેશ અપાયો। આગેવાનો અને શ્રમિકો દ્વારા ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી। મનપા દ્વારા વેન્ડર ઝોનમાં જગ્યા ફાળવણી હોવાનું જણાવ્યું। જી આપણું ભાવનગરમાં જે માર્કેટ વિસ્તાર છે, બજારના જે કન્જેસ્ટેડ વિસ્તાર છે, ખાસ તો ગંગાજડિયા તળાવ છે, હાઈકોર્ટ રોડ છે, રૂપમ ચોક છે, આ બધા વિસ્તારોમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે। બે મહિના પહેલાં પણ આપણે ડ્રાઈવ કરેલી હતી અને અત્યારે તાજેતરમાં જ 14મી ફેબ્રુઆરીના રોજ આપ સૌ જાણો છો કે આપણે ભાવનગરમાં PME બસ સેવાની સર્વિસ પણ ચાલુ થઈ છે। એટલે ઘણા રૂટ એવા છે કે જે બસની રૂટમાં પાથરણા છે કે લારી છે, એના કારણે ટ્રાફિકની સમસ્યાને લીધે બસને ચાલવામાં, લોકોના વ્હીકલ ચલાવવામાં કે ફૂટપાથની જગ્યા રોકાવાના લીધે લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી। એટલે આપણે એવું નથી કે ડ્રાઈવ કરીને આપણે એ લોકોને હેરાન કરીએ છીએ। આપણે અલ્ટરનેટ વેન્ડર ઝોનમાં વ્યવસ્થા કરેલી છે અને વેન્ડર ઝોન ખાલી છે। આપણે જેટલા પણ નાના વેપારીઓ છે એ વેન્ડર ઝોનમાં શિફ્ટ થવા માંગતા હશે તો એમના જગ્યા આપી અને એમનો ધંધો સારી રીતે કરી શકશે એવું પણ મહાનગરપાલિકા સાથે સાથે સુનિશ્ચિત કરશે। કરીને તમે જુઓ તો છેલ્લા વધુ સમયગાળાથી આ નાના અને મધ્યમ વર્ગના જે લારી અને પાથરણાવાળા વેપારીઓ છે એને કોર્પોરેશનની ટીમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હતા। આ લોકોનો 1 મહિનાથી પોતાનો રોજગાર બંધ છે। તો એક સમજવા જેવી વાત છે કે આ લોકો સ્વાભિમાનથી પોતાનું રોજીરોટી કમાતા હોય, પોતાના પરિવારની પરવરિશ કરતા હોય, તો એવા લોકોને હેરાન કરવાથી ફાયદો શું? અને આ કોઈ પણ વેપારીઓ કોઈ સિટી બસ જે ચાલુ કરવામાં આવી છે હમણે, જે 10 વર્ષથી બંધ હતી, 10 વર્ષથી જે ભાવનગરની જનતા હેરાન પરેશાન હતી, હમણે ચાલુ કરવામાં આવી છે ચૂંટણીલક્ષી, પણ આ એ રૂટની અંદર તો આવતા નથી। તો આવા વેપારીઓને હેરાન કરવાથી ફાયદો શું? એટલે ખાસ કરીને અમે આજે કમિશનર સાહેબને કીધું છે કે આવા વેપારીને પોતાનો પરિવાર ચલાવવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે વેપાર ધંધો કરવા દેવામાં આવે।